એક મહત્વના સમાચાર ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે। પાટીદાર યુવાનોને નરેશ પટેલનું સંબોધન સામે આવ્યું છે। રાજકારણમાં આગળ વધો તો જ સમાજનો ભાવ પૂછાશે। ધોરાજીમાં શહીદોની શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં નરેશ પટેલ આ પ્રકારે તેમણે પોતાનું નિવેદન આપ્યું છે। રાજકારણથી દૂર રહેવાની વાતો કરનારા નરેશ પટેલનો યુ ટર્ન કહી શકાય છે। જો સમાજ રાજકીય રીતે સંગઠિત હશે તો જ કોઈ સમાજનો ભાવ પૂછશે। જે સક્ષમ હોય તે રાજકારણમાં આગળ વધે। તો નરેશ પટેલ નો યુ ટર્ન તેમનું એક મોટું નિવેદન કે જે અત્યાર સુધી રાજકારણથી દૂર રહેવાની વાત કરતા હતા તેમણે આ નિવેદન આપ્યું છે। પાટીદાર યુવાનો માટે આ સંબોધન છે કે તમે રાજકારણમાં આગળ વધો। જો તમે રાજકારણમાં આગળ વધશો તો જ સમાજનો લોકો ભાવ પૂછશે। ધોરાજીમાં શહીદોની શ્રદ્ધાંજલિ કાર્યક્રમ વખતે નરેશ પટેલે આ નિવેદન આપ્યું છે। તેમ પણ કહ્યું કે રાજકારણથી દૂર રહેવાની વાતો કરનારા તેમનો જે અત્યાર સુધીની જે વાતચીત હતી તેમાં હવે તેમણે યુ ટર્ન લીધો છે। જો સમાજ રાજકીય રીતે સંગઠિત હશે તો જ સમાજનો કોઈ ભાવ પૂછશે। માટે જે પણ સક્ષમ હોય સમાજમાં તે રાજકારણમાં આગળ વધો। તો રાજકારણમાં આગળ વધવા માટે તેમનું એક મોટું નિવેદન પોતાના સમાજ માટે તેમના જણાવ્યા પ્રમાણે સમાજનો ભાવ તો જ પૂછાશે કે જ્યારે કોઈ વ્યક્તિ રાજકારણ સાથે જોડાયેલું હશે। રાજકારણ વગર સમાજનો કોઈ ભાવ પણ નહીં પૂછે। માટે શહીદોને શ્રદ્ધાંજલિનો જે કાર્યક્રમ હતો તેમાં તેમનું આ પ્રકારનું એક નિવેદન બહાર આવ્યું છે। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। વધુ સમાચાર માટે સહયોગી સિદ્ધિ આપની સાથે જોડાશે। હાલ મને રજા આપશો।